This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative. નમસ્કાર, હિન્દ ટીવીના સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું વૈભવ વિવેદી. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર. 319 કરોડના ખર્ચે તૈયાર થયેલા પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા આનંદીબેન પટેલ તો વાવી સુરતના અભિયાનમાં જોડાયા લાખો લોકો. आज है लिंबायत के बिहार. બે રાજકીય પક્ષોના ગુંડા વચ્ચે અથડામણ. સામ સામે થયો હિંસક હુમલો. હુમલામાં એકની હાલત ગંભીર. સેટેલાઇટમાં ધમધમતું હાઈફાઈ સેક્સ રેકેટનો પર્દાફાશ. મુંબઈથી કોલ ગર્લ બોલાવી દે વેપાર કરતા પતિ પત્નીને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ. ગુજરાતમાં ગરીબોનું લાઇટ બિલ આવે છે 15 થી 20,000. ઉચ્છલમાં વીજ કંપનીએ ફટકાર્યા મસ્ત મોટા બિલ ગરીબ ઘરોમાં. અને ગગડતા રૂપિયાએ આપ્યો મોંઘવારીનો ઝટકો. પેટ્રોલમાં લીટર દીઠ ભાવમાં ₹2.35નો વધારો. ડીઝલમાં 50 પૈસાનો વધારો. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ₹319 કરોડના ખર્ચે શનિવારના રોજ લોકાર્પણ, ખાતમુહૂર્ત અને તકતીઓની અનાવરણ વિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે પોતાના વરદ હસ્તે ઉદ્ઘાટન વિધિ કરવામાં આવી હતી, જેમાં આંજણા ફાર્મ પાસે સાકાર થયેલા રેલવે ઓવરબ્રિજની લોકાર્પણ વિધિ બાદ આનંદીબેને સુરતની જનતા માટે બ્રિજને ખુલ્લો મૂક્યો હતો. ગુજરાતના આર્થિક પાટનગર એવા સુરતનો વિકાસનો રેશિયો દિવસે ને દિવસે આગળ વધી રહ્યો છે, ત્યારે શનિવારે પણ સુરતના વિકાસમાં એક વધુ યશ કલગીનો ઉમેરો કરવામાં આવ્યો, જેમાં સુરત મહાનગરપાલિકા દ્વારા રાંદેર, કતારગામ, સેન્ટ્રલ, વરાછા, ઉધના, અઠવા અને લિંબાયત ઝોન સહિત વિવિધ વિસ્તારોમાં 319 કરોડના વિવિધ પ્રકલ્પોની અનાવરણ વિધિ તેમજ લોકાર્પણ વિધિ કરવામાં આવી હતી, જેમાં મુખ્ય કહી શકાય તેવા આંજણા ફાર્મ રેલવે ઓવરબ્રિજ, ડિંડોલી ખરવાસા મેઇન રોડ પર બનાવવામાં આવેલ નવો બ્રિજ અને સરથાણા સીમાડાને જોડતા રસ્તા પર ખાડી બ્રિજને સુરતની જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. આ શુભ પ્રસંગે રાજ્યના મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે તેમના વરદ હસ્તે આ તમામ પ્રકલ્પોની લોકાર્પણ વિધિ કરી હતી. આ કાર્યક્રમમાં મેયર નિરંજન જાજમેરા, વન અને પર્યાવરણ મંત્રી ગણપતભાઈ વસાવા, પાણી પુરવઠાના મંત્રી નાનુભાઈ વાનાણી, સાંસદ દર્શનાબેન જરદોશ અને CR પાટીલ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. લિંબાયત વિસ્તારમાં માથાભારે તરીકે છાપ ધરાવતા અને પ્લાસ્ટિકના નામથી લોકોમાં ખોફ ફેલાવનારા રહીશો આજે ફરીથી ધમાલ મચાવી હતી. સવારે થયેલા ઝઘડાની અદાવતમાં સાંજના સમયે રહીશ તથા તેના 2 ભાઈઓ અને મળતિયાઓએ રીતસરનો આતંક મચાવ્યો હતો અને એક યુવાને જાહેરમાં તલવારના ઘા મારી લોહી લુહાણ કરી દીધો હતો, જેને કારણે સમગ્ર વિસ્તારમાં 2 જૂથ વચ્ચે દંગલ થયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. લીંબાયત વિસ્તારમાં માથાભારે તરીકે છાપ ધરાવતા રહીશ પ્લાસ્ટિકની દાદાગીરી ખૂબ જ વધી ગઈ છે, પરંતુ તેની સામે કાર્યવાહી કરવામાં પોલીસનો પન્નો ટૂંકો પડે છે. આજે ફરીથી રહીશ પ્લાસ્ટિકે લીંબાયતમાં જાહેરમાં જ ખૂની ખેલ ખેલ્યો હતો અને રસ્તા પર લોહી વહેડાવ્યું હતું. બનાવની વિગત એવી છે કે લીંબાયતના ડુંભાલ પાસે ઓમનગર સોસાયટીમાં રહેતા અકરમભાઈ બાબુભાઈ અંસારીનો ભત્રીજો ઇમરાન ઉર્ફે ગુડ્ડુ સવારે ઘર પાસેથી જતો હતો, ત્યારે માથાભારે રહીશ પ્લાસ્ટિકના માણસ વસીમ ગાવડી સાથે બોલાચાલી થઈ હતી, જેથી રહીશના માણસે આ બોલાચાલીની વાત તેને કરી હતી. આ ઝઘડાની અદાવત રાખી રહીશ પ્લાસ્ટિક, તેના 2 ભાઈઓ તથા વસીમ ગાવડી અને ઇકબાલ બીડી નામના 5 માથાભારે ઈસમો તલવારો અને લાકડાના ફટકા તથા લોખંડના ફટકા લઈ અકરમના ઘર પાસે આવ્યા હતા.
અકરમનો ભત્રીજો ઇમરાન ઘર પાસેથી સાંજે પોતાની બાઇક લઈને નીકળતા જ પાંચેય તેને અટકાવી તલવારના ઉપરા છાપરી ઘા ઝીકી દીધા હતા. ઇમરાનને કમરથી નીચેના ભાગે તથા ડાબા હાથે ઉપરા છાપરી તલવારના ઘા મારતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો. રહીશ પ્લાસ્ટિક તથા તેના માણસો ઇમરાનને માર માર્યા બાદ તેના મિત્ર મનોજને માર મારવા દોડ્યા હતા. જોકે મનોજ બચી ગયો હતો. જાહેરમાં ખુલ્લેઆમ તલવારો ઉછળતા કોમી રમખાણ ફાટી નીકળ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. બનાવની જાણ થતાની સાથે જ લિંબાયત પોલીસ તથા પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જોકે મામલો ઉગ્ર બન્યો હોવાથી અન્ય પોલીસ મથકના માણસો બોલાવવાની ફરજ પડી હતી. બબાલની જાણ થતાં જ પીઆઈ, એસીપી તથા ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મામલો થાળે પાડ્યો હતો. જોકે ફરીથી સ્થિતિ ન વણસે તે માટે હાલ તો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરના પોશ ગણાતા સેટેલાઇટ વિસ્તારમાંથી હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. મુંબઈની યુવતીઓને લાલચ આપી સુરતમાં લાવી પોતાના મકાનમાં દેહ વેપાર કરાવતા એક દંપતીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી 2500 રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો હતો. ટીવી સ્ક્રીન પર દેખાતો આ શખ્સ પત્ની સાથે મળી મુંબઈ સહિતના અલગ અલગ શહેરોમાંથી યુવતીઓને લાલચ આપી સુરતમાં લાવ્યા બાદ તેમની પાસે દેહ વિક્રયનો ધંધો કરાવતા હતા. સિટી લાઇટ વિસ્તારમાં ધમધમતા આ હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો ક્રાઇમ બ્રાન્ચની ટીમે પર્દાફાશ કર્યો છે. સિટી લાઇટ રોડ વિસ્તારમાં આવેલા બીએમ પાર્કમાં રહેતા જીતેન્દ્ર નાનાલાલ મોદી અને તેમની પત્ની દ્રૌપદી બેન આ બંને પતિ પત્ની મુંબઈમાંથી યુવતીઓને સારો પગાર અને સારી નોકરી આપવાના બહાને સુરત ખાતે લાવી પોતાના મકાનમાં જ દેહ વિક્રયનો ધંધો કરાવતા હતા. જેની જાણ થતાં જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શુક્રવારે રાત્રે ત્યાં છાપો મારી દેહ વિક્રયનો ધંધો કરાવતા જીતેન્દ્ર મોદી અને તેમની પત્ની દ્રૌપદીની ધરપકડ કરી હતી. ઘટના સ્થળેથી પોલીસે ગ્રાહકો પાસેથી વસૂલાયેલા 2500 રૂપિયા અને 2 મોબાઈલ કબજે લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. છેલ્લા કેટલાય દિવસોથી દરેક સમાચાર માધ્યમોમાં રૂપિયાની કથળતી હાલતના સમાચાર પ્રકાશિત થયા છે. ત્યાં ગડગડતા રૂપિયાએ પ્રજાને પહેલો ઝટકો આપતા પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ઝીકાયો છે. પેટ્રોલના ભાવમાં 1 લીટરે રૂપિયા 2.35નો સીધો વધારો કરી દેવામાં આવ્યો છે. જેના પગલે ફરી એકવાર નાગરિકોના બજેટમાં બમ્પર વધારો થયો છે. એક પછી એક દિવસે આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયો ડોલર સામે પછડાતો રહ્યો છે અને રોજે રોજ સર્વોચ્ચ નીચલી સપાટીના તમામ રેકોર્ડ તોડી રૂપિયાએ હદ કરી નાખી છે. ત્યાં આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાની કિંમત ડાઉન જતા ક્રૂડ ઓઇલની ખરીદી મોંઘી બની હતી. જેના પગલે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કોઈ પણ ઘડીએ આવે તેવી શક્યતા પ્રબળ બની હતી. ત્યાં જ શનિવારની મધરાત્રી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ચીકી દેવામાં આવ્યો છે. ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલના લીટર દીઠ ભાવમાં રૂપિયા 2.35નો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ડીઝલમાં 50 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જે સાથે ફરી એકવાર લોકોના માથે મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો છે. જોકે આ વધારાની શક્યતા પહેલેથી જ હતી. હાલમાં જ સંસદમાં પ્રધાનમંત્રીએ રૂપિયાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ અર્થતંત્રની કથળતી હાલતના કારણે આજે પ્રજા મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ ગઈ છે. ત્યાં મધરાતથી અમલી થનારા પેટ્રોલ ડીઝલના વધેલા ભાવથી જાણે મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો છે અને આગામી દિવસોમાં ફરી વધારો થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. માંડ પેટીઓ રડી પોતાનો જીવન નિર્વાહ ચલાવતા ગરીબ આદિવાસીઓના ઘરનું બિલ હજારો રૂપિયામાં આવે તો કેવું લાગે? આ બન્યું છે મોદીજીના ગુજરાતમાં. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના એક ગામમાં 30થી વધુ ઘરોના લાઇટ બિલો અચાનક ઘર દીઠ રૂપિયા 15થી 20,000 આવતા ગરીબ આદિવાસીઓ મૂંઝવણમાં મુકાયા છે. આ અંગે તેઓ ફરિયાદ કરવા વીજ કંપનીની વડી કચેરી દોડી આવ્યા હતા. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના નુરાબાદ ગામના ગરીબ આદિવાસીઓના ઘરના ઓગસ્ટ માસનું લાઇટ બિલ અચાનક 15થી 30,000 જેટલું આવતા આ ગરીબ આદિવાસીઓ તેની ફરિયાદ કરવા દક્ષિણ ગુજરાત વીજ કંપનીની તાપી જિલ્લાની વડી કચેરીએ આવ્યા હતા. ઉલ્લેખનીય વાત તો એ રહી છે કે આ ગરીબ આદિવાસીઓના પાછલા વર્ષના બિલો 200 થી 300 રૂપિયા આવતા હતા, જેમાં અચાનક તોતિંગ વધારો થતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. માંડ પેટીઓ રડી ખાતા આ આદિવાસીઓ ભેગા મળી વીજ કંપનીના મુખ્ય અધિકારીને આ અંગે ફરિયાદ કરવા આવ્યા હતા. નો પ્રોબ્લેમ છે એટલે આગળ અમે 0 અમને છે તો 1.5 પોઈન્ટના મીટર મૂકેલા છે, તો એમાં અમે 2-3 વર્ષથી લાઇટ બિલ અમારું છે તો 200 થી 300 રૂપિયા આવતું હતું ને આજની તારીખમાં જોવા જાય તો 8મા મહિનામાં અમને અચાનક જ
20 થી 30 હજારનું બિલ આપી દીધેલું છે. એટલે અમે ગરીબ લોકો 70 રૂપિયા મજૂરી કરીને જીવાવાળા આજે કઈ રીતે અમે ભરી શકીએ? આવું સર અમને 31 જણને છે. વીજ કંપનીને ફરિયાદ કરવા આવેલ ઉચ્છલ તાલુકાના નૂરાબાદના 30થી વધુ લોકોને વીજ કંપનીના કાર્યપાલક ઇજનેરે સાંભળી આ અંગે તલસ્પર્શી તપાસ લેવાની બાંહેધરી આપી ગરીબોને ન્યાય આપવાની વાતો કરી હતી. ગામ ઉચ્છલ તાલુકાના ગ્રાહકો લગભગ 40-50 જણા અહીંયા આવેલા હતા, જે આવેદનપત્ર આપવા માટે આવેલા હતા. એમનો પ્રશ્ન એવો હતો કે એક સામટા એમને લગભગ એવરેજ 5,000થી માંડીને 30,000 સુધીના બિલો આપવામાં આવ્યા, અને એ બાબતે એમને જે કંઈ તકલીફ હતી એનું આવેદનપત્ર આપેલું છે. તમામ 30 ગ્રાહકો જે છે એમને આપણે પહેલાં તો સૌથી પહેલાં સ્થળ ચકાસણી કરીને અને ત્યારબાદ જો જરૂર જણાય એ પગલાઓ લેવાની ખાતરી આપેલી છે. વધારે પડતું બિલ છે, માણસો ગરીબ છે અને એ એકી સાથે ભરી શકે અથવા તો કદાચ આટલી મોટી રકમ ના એ ભરી શકે, પણ આખા પ્રસંગની સત્યારતા ચકાસીને ત્યારબાદ એક તરફ સરકાર જ્યોતિર્ગામ યોજના અંતર્ગત લોકોના ઘરે ઘરે વીજળી પહોંચે તેવી વાતો કરે છે, અને જ્યારે વીજળી પહોંચે છે ત્યારે ગરીબ લોકોના માથે આવા તોતિંગ બિલો નાખી દે છે. માંડ પેટીયું રળતા અને ઉકાઈ ડેમમાં પોતાની મામૂલી જમીન ગુમાવનાર ગરીબ આદિવાસી ખેત મજૂરો પર તોતિંગ બિલોનું ભારણ ઠોકી બેસાડ્યું છે. ત્યારે આ ગરીબોને ન્યાય આપવાની વીજ કંપનીના અધિકારીઓએ બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. છેલ્લા 10 વર્ષમાં સુરત શહેરની વસ્તીમાં ઘરખમ વધારો થયો છે અને જે સામે શહેરમાં વૃક્ષોની સંખ્યા ઘટી રહી છે, જેને ધ્યાનમાં રાખીને પર્યાવરણની જાળવણી સંદર્ભે સુરત મહાનગરપાલિકા દ્વારા વાવે સુરતમાં મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યો હતો, જે માટે 20 લાખ રોપા વાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યમંત્રી આનંદીબેન પટેલે પોતાના હસ્તે વૃક્ષ વાવી શહેરીજનોને આ મહાઅભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા વૃક્ષારોપણના મહાઅભિયાનની શરૂઆત શનિવારે વહેલી સવારે અડાજણ ખાતે આવેલા જોગાણીનગર ખાતેથી થઈ હતી. વૃક્ષારોપણ થકી સમગ્ર શહેરીજનોને પર્યાવરણની જાળવણી સંદર્ભે જાગૃત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યના મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલે ખાસ હાજરી આપી હતી, જેમાં તેઓએ પોતાના હસ્તે રોપાનું રોપાણ કરી શહેરીજનોને પર્યાવરણની જાળવણી કરવા સંદેશો આપ્યો હતો. આ પ્રસંગે તમામ ધારાસભ્યો, સાંસદોએ પણ હાજરી આપી હતી. પાલિકાના મેયર નિરંજન ઝાંઝમેરા, ડેપ્યુટી મેયર દયાશંકરસિંહ, કમિશનર એમ કે દાસ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજેશ દેસાઈ સહિત તમામ પદાધિકારીઓ પણ લીલી ટોપી પહેરી આગામી દિવસોમાં સુરતને સાચા અર્થમાં હરિયાળું બનાવવા અપીલ કરી હતી. પાલિકાની મળેલી સામાન્ય સભામાં પણ આ મહાઅભિયાન સંદર્ભે તમામ પક્ષના લોકો એકજૂટ થયા હતા. શહેરમાં વધી રહેલી વસ્તી અને તેની સામે વૃક્ષોની ઓછી સંખ્યા સાથે જ એક ગંભીર સ્થિતિ છે, જેને નાથવા અને ભવિષ્યના સુંદર નિર્માણ માટે પાલિકાના આ મહાઅભિયાનમાં શહેરના ઉદ્યોગકારો, વેપારીઓ, બિલ્ડરો, સામાજિક સંસ્થાઓ સહિતના આગેવાનો જોડાયા હતા અને વાવે સુરતને સફળ બનાવવા રોપાઓનું રોપાણ કર્યું હતું. 20 લાખથી વધુ રોપા વાવીને રેકોર્ડ બનાવવાની નેમ સાથે આજે સુરતીઓ સુરતને સાચા અર્થમાં હરિયાળું બનાવી દેશે. હંમેશા ચર્ચામાં રહેતા એવા આસારામ બાપુ પર થયેલી કિશોરીની જાતીય સતામણીની ફરિયાદ બાદ બચવા માટે આસારામ પોલીસ સાથે સંતા કુકડીની રમત રમી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. સગાની બીમારી અને ત્યારબાદ પોતાની નાજુક તબિયતનું બહાનું કાઢીને આસારામ પોતાને બચાવી રહ્યા છે. આ ધરપકડથી બચવા આસારામે ગુજરાત હાઈકોર્ટના પણ દ્વાર ખખડાવ્યા, પરંતુ હાઈકોર્ટે પણ તેમની અરજી ફગાવી દેતા આસારામ માટે બચવાના તમામ રસ્તાઓ બંધ થઈ જતા હાલ આસારામ ભાગતા ફરી રહ્યા છે. તો બીજી તરફ પોલીસે પણ જાહેર કરી દીધું છે કે આસારામ જ્યારે પણ હાથમાં આવશે ત્યારે તેમની ધરપકડ કરવામાં આવશે, પરંતુ આ તમામ ઘટનાક્રમમાં આસારામને છાવરવામાં આવી રહ્યા હોવાનું સ્પષ્ટ જણાય આવે છે. ત્યારે લોકોમાં વોટ બેંક સાચવવા આસારામને ભાગવા દેવામાં આવ્યો હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જાતીય સતામણીના કેસમાં બરાબર ફસાયેલા આસારામ હાલમાં પોલીસ પકડથી દૂર છે. જોકે જોધપુર પોલીસ પણ આસારામની ધરપકડ માટે મક્કમ બની છે અને જ્યાં પણ આસારામ દેખાય કે તરત જ તેની ધરપકડ કરી લેવાની તૈયારી જોધપુર પોલીસે કરી લીધી છે. પોતાના પ્રવચનમાં આસારામે સ્પષ્ટ જણાવ્યું હતું કે હું બેકસૂર છું અને હું ધરપકડથી નથી ડરતો. તો હવે કેમ આસારામ પોલીસથી ભાગતા ફરે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
તો બીજી તરફ આ સમગ્ર ઘટનાક્રમ પાછળ વોટ બેંકની નીતિ કામ કરી રહી છે તેવી પણ વાતો આગળ આવી છે. જો કે આસારામે ધરપકડથી બચવા માટે ઘણી મહેનત કરી પણ ક્યાંયથી પણ કોઈ હકારાત્મક સંકેતો નહીં મળવાથી છેવટે આસારામને ભાગવાનો વારો આવ્યો છે. પહેલા પોતાના સ્વજનની બીમારી, પછી પોતાની બીમારીનું બહાનું કાઢીને છટકબારીઓ શોધતા આસારામ ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેમ લાગી રહ્યું છે. જો કે આ આખી વાતમાં સૌથી મોટો વળાંક એ છે કે આ ઘટનામાં વોટ બેંકની રાજનીતિને વણી લેવામાં આવી છે, જેથી એવું પણ કહી શકાય કે કોઈને કોઈ પક્ષ આસારામને છાવરી રહ્યો છે અથવા તો ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર પણ આ ઘટનામાં ચાવવાના જુદા અને દેખાડવાના જુદા જેવી કહેવતને સાચી ઠેરવી રહી હોય તેમ લાગી રહ્યું છે. આથી એ વાત તો સ્પષ્ટ છે કે આસારામને ભાગવા માટે ખુલ્લું મેદાન જ આપી દેવામાં આવ્યું છે, પરંતુ આ પોલીસ અને આસારામની ચોર પોલીસની રમતમાં શું પરિણામ આવે છે તે તો આવનારો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ઉમરા પોલીસની મથકની હદમાં ચેઇન સ્નેચરોને જાણે છૂટો દોર મળ્યો હોય તેમ એક પછી એક મહિલાના ગળામાંથી સોનાની ચેઇન, હાથમાંથી પર્સ, મોબાઈલ સહિતની કિંમતી વસ્તુઓની ચોરી થઈ રહી છે. ઉમરા પોલીસ મથકમાં છેલ્લા એક મહિનામાં જ 8 થી 10 કિસ્સાઓ બનવા પામ્યા છે, જેમાં શુક્રવારે તો એક જ દિવસમાં 2 મહિલાઓને નિશાન બનાવી ચેઇન સ્નેચરો સોનાની ચેઇન આંચકી ફરાર થઈ ગયા હતા. ઉમરા પોલીસ મથકની હદમાં ચેઇન સ્નેચરોનો આતંક યથાવત. ફરી 2 મહિલાઓને બનાવી નિશાન. જેલ ઝડપાઓ પોલીસને ફેંકી રહ્યા છે પડકાર. ઉમરા પોલીસની નિષ્ક્રિયતા છતી થઈ. મહિલાઓનું ઘરથી બહાર નીકળવાનું થયું મુશ્કેલ. જેલ ઝડપની ઢગલાબંધ ઘટનાઓમાંથી એક પણ આરોપી સુધી પહોંચી શકી નહીં પોલીસ. નજરે પડતો આ વિસ્તાર ઉમરા પોલીસ મથકની હદનો છે. ઉમરા પોલીસ મથકની હદમાં આવેલા અઠવા લાઇન્સ અને અગ્રસેન ભવન પાસે શુક્રવારના દિવસે 2 મહિલાઓ જેલ ઝડપનો ભોગ બની હતી. અઠવા લાઇન્સ પ્રેઝન્ટ પેલેસમાં રહેતી કોમોદીની બેન અશોકભાઈ ગઢવી અઠવા લાઇન્સ સરકારી વસાહતની સામેથી રિક્ષામાં જઈ રહ્યા હતા તે દરમિયાન એક બાઇક પર આવેલા 2 ઈસમો પૈકીના પાછળ બેઠેલાએ કોમોદીની બેનના ખોળામાંથી મોબાઈલ અને રોકડા મળી 10,500 રૂપિયાની મત્તા ભરેલું પર્સ આંચકી લીધું હતું અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બીજી ચીલ ઝડપની ઘટના શુક્રવારે બપોરે સિટી લાઇટ રોડ અગ્રસેન ભવન પાસે બની હતી. સિટી લાઇટ રોડ પ્રસ્થ એપાર્ટમેન્ટમાં રહેતા સરિતાબેન શુક્રવારે બપોરે અગ્રસેન ભવન પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન એક બાઇક પર આવેલા 2 ઈસમો પૈકીના પાછળ બેઠેલાએ સરિતાબેનના હાથમાંથી 5,000 રૂપિયા ભરેલું પર્સ આંચકી ફરાર થઈ ગયા હતા. બંને બનાવની ફરિયાદને આધારે ઉમરા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. શહેરમાં અનેકવાર ભારે વાહનોના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાતા રહે છે અને આ બેફામ વાહનોના કાળાનો કોળિયો પણ નિર્દોષો બનતા આવ્યા છે. ત્યાં શનિવારની સવારે ઉધના દરવાજા પરથી પૂર ઝડપે પસાર થઈ રહેલી ટ્રક ધડાકાભેર ઓવરબ્રિજના રેલિંગ સાથે અથડાતા વિસ્તારમાં ધમાચકડી થઈ ગઈ હતી. સવારના પીક અવર્સમાં ઉધના દરવાજા ખાતે બનેલી ઘટનાએ લોકોના શ્વાસ થંભાવી દીધા હતા, જેમાં ઓવરબ્રિજોની હારમાળા પસાર કરી ઝડપભેર ધસી આવેલું એક ટ્રક ઉધના દરવાજાના ઓવરબ્રિજની રેલિંગ પર ચડી ગયું હતું અને રેલિંગ સાથે અથડાતા જ સમગ્ર વિસ્તારમાં એક ધમાકાનો અવાજ પ્રસરી ગયો હતો અને તે સાથે જ લોકો અવાચક પણ થઈ ગયા હતા. જોકે સદનસીબી એ હતી કે એ સમયે પાછળથી આવી રહેલા વાહન ચાલકો કે આગળના વાહન ચાલકોને આ ટ્રકે અકસ્માતે લીધી ન હતી. ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલી ટ્રકની હાલત પરથી તમને માલુમ પડશે કે ટ્રક કેટલી સ્પીડે ધસી આવી હશે. ધડાકાભેર અથડાયેલા ટ્રકના આગળના વ્હીલ પણ ટ્રકથી છૂટા થઈ ગયા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ કાળની જેમ શહેરભરમાં ફરતી આવા ભારે વાહનો પર સાચે જ લગામ કસવાની જરૂર છે, નહીતર કમોતે લોકો મોતનો ભોગ બનતા જ રહેશે. આજના યુગમાં શિક્ષણનું મહત્વ દિવસે ને દિવસે વધી રહ્યું છે અને એમાં પણ શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને આગળ વધવા માટે માર્ગદર્શન આપવા માટેના એક ખાસ સેમિનારનું આયોજન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું હતું. એક દિવસના સેમિનારમાં 1,000થી વધુ કોલેજો અને વિદ્યાર્થીનીઓએ હાજરી આપી હતી. આ સેમિનારમાં શિક્ષણ ક્ષેત્રના વિદ્વાનોએ વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયેલા ફેમિકોન 2013 સેમિનારનું આયોજન
વુમન ઇમ્પ્રુવમેન્ટ દામિની નામની એક ઓર્ગેનાઇઝેશન, વિવિધ સંસ્થાઓ તેમજ સુરત મહાનગરપાલિકા દ્વારા શનિવારના રોજ કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં યુનિવર્સિટી સાથે સંકળાયેલી કોલેજોની વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી. એક દિવસ ચાલનારા આ સેમિનારમાં ઉપસ્થિત વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા વિદ્વાનો અને તજજ્ઞોએ વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. वीर नर्मद दक्षिण गुजरात यूनिवर्सिटी के कन्वेंशन हॉल में एसएमसी और अन्य संस्थाओं के संलग्न एक फेविकॉन फेस्टिवल का एक दिवसीय सेमिनार का आज आयोजन किया गया है, जिसमें 1000 से ज़्यादा यूनिवर्सिटी के विभिन्न कॉलेज में अध्यापन शिक्षा ले रही जो विद्यार्थिनी बहनें हैं उनको इकट्ठी करके पूरा दिन का एक सेमिनार का आज आयोजन किया है, जिनमें 10 से 12 अलग अलग फील्ड से आए हुए विद्वान उनको जीवन के सभी कभी कभी अलग अलग जो क्षेत्र है उसके बारे में मार्गदर्शन देने जा रहे हैं. લેપ્ટોસ્પાયરોસિસ એક પછી એક લોકોનો ભોગ લઈ રહ્યો છે, ત્યારે શુક્રવારના રોજ વધુ 2 મજૂરોના મોત થતા લેપ્ટોના લીધે મરણાંક 41ને આંબી ગયો છે. જ્યારે લેપ્ટોના બીજા નવા 8 કેસ નોંધાયા છે. આ નવા 8 કેસો નોંધાતા દક્ષિણ ગુજરાતમાં લેપ્ટોની સારવાર લેતા દર્દીઓની સંખ્યા 143ને આંબી ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં હાહાકાર મચાવનારા લેપ્ટોના દાનોને નાથવામાં તંત્ર સાવ નિષ્ફળ રહ્યું છે અને તે વાતની સાબિતી પૂરે છે લેપ્ટોને કારણે મોતને ભેટનારાઓની સંખ્યા. શુક્રવારના રોજ લેપ્ટોએ વધુ 2નો ભોગ લીધો છે, જે બાદ કુલ મરણાંક 41ને આંબી ગયો છે. પરંતુ માત્ર પોઝિટિવ કેસોનો આંકડો બતાવીને ગાઈડલાઈનના નામે ચામડી બચાવવા માટે તંત્રના ચોપડે મરણાંક બતાવવામાં આવ્યો છે માત્ર 18. એક તો તંત્ર આ લેપ્ટોની સામે ઘૂંટણીએ પડી ગયું છે અને બીજી તરફ લેપ્ટોને કારણે મરણાંક સાથે પણ છેડછાડ કરીને તંત્ર પોતાની બેદરકારી પર પડદો પાડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આમ લેપ્ટોના આંકડાઓ સાથે ચેડા કરીને તંત્ર ગરીબ મજૂરો અને ખેડૂતોના જીવ સાથે રમત રમી રહ્યું છે. જેમાં શુક્રવારના રોજ લેપ્ટોના વધુ 8 કેસો નોંધાવા પામ્યા હતા, જેમાં સુરત જિલ્લાના 1, વલસાડ જિલ્લાના 4 અને તાપી જિલ્લાના 3 મજૂરોનો સમાવેશ થાય છે. આ સાથે લેપ્ટોની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 143 થઈ છે. જ્યારે વ્યારામાં અંધારવાડી ખાતે રહેતા અર્ચનાબેન ગામિત અને વલસાડના અબ્રામા ખાતે રહેતા રમણભાઈ રાઠોડનું લેપ્ટોને કારણે મોત નિપજતા મરણાંક વધીને 41ને આંબી ગયો છે. આ રીતે આ વર્ષે લેપ્ટોએ એક પછી એક લોકોને પોતાના ભરડામાં લીધા છે. પરંતુ વધતા આંકડાઓ જ સાબિત કરે છે કે લેપ્ટોને ગંભીરતાથી નહીં લઈને તંત્રએ ખૂબ જ મોટી આફતને નિમંત્રણ આપ્યું છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. રસ્તા પરથી પસાર થતા લોકોના મોબાઈલની તફડંચી કરનારી ટોળકીઓ શહેરમાં સક્રિય બની છે. ત્યારે આવા જ 2 મોબાઈલ ચોરોને મહિધરપુરા પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી 5500ની કિંમતના 2 મોબાઈલ કબજે કરી બંનેને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. રસ્તા પરથી પસાર થતા લોકો મોબાઈલ પર વાત કરતા હોય ત્યારે બાઇક પર આવીને મોબાઈલની તફડંચી કરતી ટોળકીએ પોલીસના નાકમાં દમ લાવી દીધો છે. માત્ર મોબાઈલ જ નહીં પણ રસ્તા પરથી પસાર થતા લોકોના ગળામાં પહેરેલા અછોડાની પણ તફડંચીની ઘટનાઓએ જોર પકડ્યું છે. ત્યારે આવા જ 2 મોબાઈલ ચોરોને મહિધરપુરા પોલીસે ઝડપી પાડ્યા છે, જેમાં લાલવાડી પ્રતાપનગર ખાતે રહેતા 24 વર્ષીય શેખ રહીમ શેખ રફીક શેખ અને મીઠીખાડી લિંબાયત પતરાની ચાલમાં રહેતા 20 વર્ષીય શેખ અઝરુદ્દીન ઉર્ફે ઘનશ્યામ, જેનું ઉદય શેખનો સમાવેશ થાય છે. આ બંનેને ઝડપી પાડી પોલીસે તેમની પાસેથી 5500ની કિંમતના 2 નંગ મોબાઈલ ઝડપી પાડી જેલના હવાલે કર્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 9મી સપ્ટેમ્બરથી 18મી સપ્ટેમ્બર સુધી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવશે. ત્યારે ગણેશ ઉત્સવનો પર્વ શાંતિ અને સલામતી તેમજ શિસ્તબદ્ધ યોજાય તે માટે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા શહેરીજનો તેમજ ગણેશ મંડળોને આ વર્ષે પણ ગણેશ ઉત્સવ રંગે ચંગે અને શાંતિથી ઉજવાય કટિબદ્ધ રહેવા માટેની એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશ સહિત સુરત શહેરમાં ખૂબ જ ભાવ, એકતા અને આનંદ ઉત્સાહથી ઉજવાતા ગણેશ ઉત્સવને ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિએ ગણેશ ઉત્સવ પર્વ પૂર્વે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. આ પત્રકાર પરિષદમાં સમિતિના અધ્યક્ષ સ્વામી અમરીશાનંદજીએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ઉત્સવ શિસ્તબદ્ધ અને ભારતીય સંસ્કૃતિના અનુરૂપ ઉજવવા તથા સમાજની અંદર સંગઠન, એકતા અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ વધુ મજબૂત કરવા તથા સંતોએ સ્થાપેલી આચાર સંહિતા મુજબ ધાર્મિક ગરિમા
જળવાઈ રહે તેવી રીતે તમામ ગણેશ મંડળોના સભ્યો તેમજ સુરતની ધર્મપ્રેમી જનતાને કટિબદ્ધ રહેવા જણાવ્યું હતું. ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલ બિસ્કિટવાલાએ પણ ગણેશ મંડળોને યોગ્ય સાથ સહકાર આપી અને આ પર્વને સફળ બનાવવા માટેની અપીલ કરી હતી. આ પત્રકાર પરિષદમાં ગણેશ ઉત્સવ સમિતિના મહામંત્રી મહંત વિશ્વેશ્વરનજી, ઉપાધ્યક્ષો, મંત્રીઓ, ઉપપ્રમુખો, મહામંત્રીઓ, સહમંત્રીઓ અને ગણેશ સમિતિ સાથે સંકળાયેલા તમામ સભ્યો હાજર રહ્યા હતા. ગણેશ આયોજક મિત્રોને મારી ખાસ નમ્ર વિનંતી છે કે જેમ બને તેમ જલ્દી કાર્મિક કરાવવાથી એ થાય છે કે કયા વિસ્તારના ગણપતિ, કેટલી ગણપતિ બેસવાની છે, કયા ઘાટ પર જવાની છે, કયા ઓવારા પર જશે, આ બધાની ચોક્કસ પ્રકારની માહિતી અને વ્યવસ્થા આપણે ખબર પડે છે. એટલે એ અત્યંત જરૂરી છે. નહીં અત્યારે પણ મૂર્તિ બનાવવામાં આવે છે, કોણ લેશે બધું ખબર નથી, પણ મૂર્તિ બનાવે છે. એટલે સમાજની અંદર 2% 5% માણસો એવા હોય છે કે જેને કંઈ નિયમો કે કાયદાઓ તોડવાની એને મજા આવે છે. આપણે ગુજરાતમાં દારૂબંધી છે, ગુટખાની પ્રતિબંધ છે, સારા માટે છે, એમાં કોઈ સમજ્યા નથી. સારા માટે છે કે તમાકુનું સેવન નહીં કરવું જોઈએ વગેરે વગેરે, આપ શું જાણો છો. પણ છતાં પણ સમાજના અમુક માણસો છે કે જે હાઈકોર્ટના આદેશ બાદ સમગ્ર સહકારી ક્ષેત્રની મંડળીઓમાં અટકી પડેલી ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, જેમાં પૂણા અને 84ના ગામ વિસ્તારની અગ્રણી સરકારી સંસ્થા પૂણા કુંભારિયા ફ્રૂટ એન્ડ વેજીટેબલ ગોર્સ કોઓપરેટિવ મંડળીને વ્યવસ્થાપક સમિતિની શુક્રવારે ચૂંટણી યોજાઈ હતી. શનિવારે થયેલી મતગણતરીના અંતે ચૂંટણીમાં સહકાર પેનલનો જ્વલંત વિજય થયો હતો. પૂણા કુંભારિયા ફ્રૂટ એન્ડ વેજીટેબલ ગોર્સ કોઓપરેટિવ મંડળીની યોજાયેલી ચૂંટણીમાં ભારે રસાકસીનો માહોલ જોવા મળ્યો હતો. ચૂંટણીમાં સામસામે ઉભેલી બે પેનલોનો મધાનતાઓએ વચ્ચે જામેલા ખરાખરીનો માહોલમાં કોણ જીતશે તેની પર સૌ કોઈ સભાસદોની નજર મંડળાઈ રહી હતી. પરંતુ જેમ જેમ મતગણતરીનું પરિણામ આવતું ગયું તેમ તેમ સહકાર પેનલનું પલડું ઉપર ઉઠતું ગયું હતું, જેમાં કુલ 15 બેઠકો ધરાવતી મંડળીની ચૂંટણી પહેલા 4 બેઠકો પરથી ઉમેદવારોએ બિનહરીફ જીત હાંસલ કરી હતી, જેમાં પરિવર્તન પાર્ટીના ફાળે 2 અને સહકાર પેનલના ફાળે 2 બેઠકો આવી હતી. જ્યારે બાકી બચેલી 11 બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં પરિવર્તન પાર્ટીનો રકાશ નીકળી ગયો હતો અને 11માંથી 10 બેઠકો પર સહકાર પેનલના ઉમેદવારોનો જ્વલંત વિજય થયો હતો. જ્યારે માત્ર કુંભારિયાની 1 બેઠક પરથી જ પરિવર્તન પાર્ટીને જીત હાંસલ થઈ હતી. સહકાર પેનલના પૂણા ગામમાંથી જગુભાઈ નારાયણભાઈ પટેલ, ઠાકોરભાઈ નારાયણભાઈ જાની, દિલીપભાઈ લલ્લુભાઈ પટેલ, નરેશભાઈ રણછોડભાઈ પટેલ, પ્રવીણભાઈ નારાયણભાઈ પટેલ, રણછોડભાઈ કુબેરભાઈ પટેલે તેમના હરીફોને પરાસ્ત કરી સભાસદોનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે કુંભારિયા ગામમાંથી સહકાર પેનલના અમરીશભાઈ શંકરભાઈ પટેલ, ભરતભાઈ કાળીદાસ પટેલની જીત થઈ હતી. જ્યારે સારોલી ગ્રુપમાંથી રણજીતભાઈ નાથુભાઈ પટેલ અને મગોબ ગ્રુપમાંથી ભરતસિંહ અમૃતસિંહ ગોહિલ હરીફ ઉમેદવારોને પછાડી વિજય બન્યા હતા. અને ખેડૂત મિત્રો, આજે આપણે આ મંડળીમાં આટલો બધો ઉત્સાહ કેમ છે તો આપણી મંડળીને રાજકારણમાં દાખલ કર્યું નથી આપણે, અને ખેડૂતે પોતાની મંડળીને સહકાર આપીને સહકાર પેનલને આજે વધુ મત આપીને બધાને જીતાડેલા છે. એ ખેડૂતોનો ઉમંગ અને ઉત્સાહ છે. ઉત્સાહથી આ મંડળીને વધારે જુવાન જ્યાં દાખલ થયેલા છે અને એ પણ આગળ ને આગળ વધે એવી હું શુભેચ્છા પાઠવું અને મંડળી આગળ ને આગળ વધારે વધે એ બધે હું પ્રભુને પ્રાર્થના કરું. ભવિષ્યમાં મંડળીને આપણે સહકાર પેનલને માલ આપ્યો એ બદલ આભાર. ચૂંટણી કયા માહોલમાં ચૂંટણી કેવા વાતાવરણમાં સંપન્ન? સારા વાતાવરણમાં. સાથી છે તો કોઈ રાજકારણનો પ્રવેશ એવું લાગ્યું કે ના હળીમળીને ના હળીમળીને એક ફાયદો છે બધા, કોઈ રાજકારણ એવું કંઈ છે જ નહીં. થેન્ક યુ. હા સાચી વાત ઘણી થાય છે. અત્યારે મારે 40 વર્ષ
સુધીમાં કોઈ પણ કેસ કે આ થયું નથી. આ મંદિરે અત્યાર સુધી ચાલુ થઈ ત્યાર સુધીમાં એ નંબર જ એક જ મહિલો છે. પૂર્ણા કુંભારિયા મંદિરમાં 2014માં મારા સૈન્ય ગ્રુપમાંથી મને સભાસદ ભાઈઓ બીને લાવ્યા તે બદલ સૌનો આભાર માનું છું. સર્વ સભાસદ ભાઈ બહેનોનો વડીલોનો હું હાર્દિક આભાર માનું છું. અંતઃકરણપૂર્વક એ લોકોએ જે મને સહકાર આપ્યો એ બદલ સૌનો આભાર માનું છું. આ સંસ્થાની પ્રગતિમાં અમે અમારા બધા ડિરેક્ટરો સાથે ખભા મિલાવીને રાત દિવસ જોયા વગર એની પ્રગતિને ઊંચે લઈ જવાના ભરપૂર પ્રયત્નો કરીશું. હું અત્યારે એપીએમસી માર્કેટમાં પણ ડિરેક્ટર તરીકેની સેવા આપી રહ્યો છું. અમે હમણાં જ કૃષિ બજાર જે ઓપન કર્યું છે એની જે પ્રગતિ સારામાં સારી થઈ છે એ જ રીતે આ સંસ્થાની પણ પ્રગતિ કરવાના અમે ભરપૂર પ્રયત્ન કરીશું. રાઇપિંગ ચેમ્બર, વેલ્યુ એડેડ પ્રોસેસિંગ પ્રોજેક્ટ બધું લાવવાની અમે પૂરેપૂરી કોશિશ કરીશું. થેન્ક યુ. પૂર્ણા કુંભારિયાની ચૂંટણીમાં બધા સભાસદોએ જંગી બહુમતીથી ચૂંટાઈ લાવ્યા છે. અમારા 11માંથી 10 સભ્યને, એટલે બધા સભાસદોને અને મારા ખૂબ ખૂબ અભિનંદન. અને મારે સંસ્થાના વહીવટમાં ખૂબ ઈમાનદારીથી અને સારી રીતે ટાઈમ ભરીને ખૂબ સેવા કરીશ. જો કે સામાન્ય રીતે ચૂંટણીમાં રાજકીય પક્ષોનો દબદબો વધારે રહેતો હોય છે, પરંતુ પૂર્ણા કુંભારિયા મંડળીની ચૂંટણીમાં સ્વસ્થ વાતાવરણ જોવા મળ્યું હતું. રાજકીય દબાણ અને રાજકારણોને દૂર રાખી ઉમેદવારોને ચૂંટણી લડી હતી અને તે સાથે સહકારની ભાવનાને પૂર્ણ ચરિતાર્થ કરી હતી. ચૂંટણીના પરિણામ સાથે જ વર્તમાન બોર્ડના સભ્યોએ હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે સહકાર પેનલનો વિજય થતાં નવા સભ્યોએ બોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. સહકાર પેનલના વિજય સાથે પૂર્ણા વિસ્તારમાંથી વિજયી રેલી પણ કાઢવામાં આવી હતી. સહકાર પેનલના વિજયી ઉમેદવારોએ મંડળીના વિકાસ માટે પ્રમાણિક સંચાલન આપવાની તૈયારી બતાવી સુદૃઢ વહીવટ આપવાની ખાતરી આપી હતી. કેમેરામેન હિરેન નિમાવત સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શહેરને હરિયાળું બનાવવા તેમજ વધી રહેલ પ્રદૂષણમાં ઘટાડો લાવવાના પ્રયત્ન સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વાવે સુરત 2013નું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત શહેરના ઘણા ક્લબો અને ટ્રસ્ટો દ્વારા પણ ઉત્સાહભેર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શહેરમાં વધી રહેલા પ્રદૂષણ તેમજ ગ્લોબલ વોર્મિંગમાં ઘટાડો કરવા તથા શહેરને હરિયાળું બનાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના ધી યુથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા વાવે સુરત 2013 અંતર્ગત 101 વૃક્ષોનું મોટા વરાછાની ધર્મજીવન અને નંદનવન સોસાયટીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના સર્વ ચેમ્બરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જ્યારે શહેરના રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા પણ પૂર્ણા જળ વિતરણ મથકો તેમજ યોગી ચોક વિસ્તારમાં 150 વૃક્ષો વાવવા માટે આવ્યા હતા. આમ શહેરના અલગ અલગ વિસ્તારોમાં શનિવારના રોજ મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સુરત શહેરના વાડી ફળિયા વિસ્તારમાં પાણી પીવાના બહાને ઘરમાં ઘૂસી મહિલાની એકલતાનો લાભ લઈ 1,20,000ની કિંમતની સોનાની ચેઇનની લૂંટ ચલાવી હતી. લૂંટારુઓથી અવાચક થઈ ગયેલી મહિલાએ બૂમાબૂમ કરી મૂકતા આસપાસના લોકો ઘરમાં ઘસી આવ્યા હતા અને લૂંટારુઓને ઝડપી પાડ્યા હતા. વાડી ફળિયા ચકાવાળાની શેરીમાં ઘર નંબર 9/365માં રહેતા દીનાબેન પ્રાણલાલ દાદાવાળાના ઘરે શુક્રવારે સવારે એક અજાણ્યો શખ્સ પાણી પીવાના બહાને આવ્યો હતો. ઘરનો દરવાજો ખખડાવતા દીનાબેન બહાર આવ્યા ત્યારે ત્યાં ઉભેલા અજાણ્યા ઈસમે પીવા માટે પાણી માંગ્યું હતું. દીનાબેન પાણી લઈને આવ્યા ત્યારે તેમની એકલતાનો લાભ લઈ પાણી પીવા આવેલા યુવાને દીનાબેનના ગળામાંથી 1,20,000 રૂપિયાની કિંમતની 4 તોલાની સોનાની ચેઇન આંચકી લીધી હતી. આ ઘટનાથી હેપતાયેલા દીનાબેને સતર્કતા દાખવી બૂમાબૂમ કરી મૂકી હતી, જેથી આસપાસના લોકોએ લૂંટારૂને ઝડપી પાડી બરાબરનો મેથી પાક આપ્યો હતો. દીનાબેનની સોનાની ચેન કબજે લઈ લૂંટારૂને અઠવા પોલીસના હવાલે કરાયો હતો. બનાવની વધુ તપાસ અઠવા પોલીસ કરી રહી છે. છેલ્લા કેટલાક સમયથી કલેક્ટર કચેરીની જગ્યા બદલવાની હિલચાલ ચાલી રહી હતી, જે સંદર્ભે નવી કલેક્ટર કચેરી નવા સેવા સદનમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી અને હવે તૈયાર થઈ ગયેલી નવી કલેક્ટર કચેરી રવિવારના રોજ મંત્રી આનંદીબેન પટેલના હસ્તે ખુલ્લી મૂકવામાં આવશે. નવા જિલ્લા સેવા સદનમાં કલેક્ટર તંત્રની બ્રાન્ચોને રોડ સાઇડ અને રિવર સાઇડ એમ 2 ભાગમાં વહેંચી દેવામાં આવી છે.
નવા સેવા સદનના એ વિંગ 5મા માળે રોડ તરફ જિલ્લા કલેક્ટરની ચેમ્બર ઉપરાંત PA2 કલેક્ટર, નિવાસી અધિક કલેક્ટર અને તેમના PA બેસશે, તો બી વિંગ રિવરસાઇડ જમીન શાખા, બિનખેતી શાખા, ચીટનીસ, મામલતદાર, બિનખેતી, મનોરંજન કર મામલતદારની ઓફિસ ધમધમશે. આ ઉપરાંત આ બિલ્ડિંગનો 4થા માળ રોડ સાઇડ નાયબ કલેક્ટર પ્રોટોકોલ, અધિક ચીટનીશ મેજિસ્ટ્રેટ, જમીન સંપાદન શાખા, હિસાબી શાખા, વહીવટ શાખા, મેજિસ્ટ્રેટ શાખાને ફાળવાયો છે. જ્યારે બી વિંગ રિવર તરફ મનોરંજન કર શાખા, ટેનન્સી શાખા અને નાયબ કલેક્ટર જમીન સુધારણા વિભાગને ફાળવાયો છે. એ બ્લોક 3જા માળે રોડ તરફ પુરવઠા શાખા, તો બી વિંગ રિવર તરફનો ભાગ મધ્યાહન ભોજન શાખા, મામલતદાર નાની બચત યોજના, ગ્રામ પંચાયત શાખા અને વસ્તી ગણતરી શાખાને ફાળવાયો છે. આ ઉપરાંત કલેક્ટર કચેરીની સાથે સાથે કચેરીની નવી તૈયાર થયેલી અદ્યતન વેબસાઇટનું પણ લોકાર્પણ કરવામાં આવશે. રાજ્યના સરકારી વિભાગો દ્વારા ડિઝાઇન થયેલી વેબસાઇટ કરતાં સુરત જિલ્લા કલેક્ટર કચેરીની વેબસાઇટ અનેક ગણી હાઈટેક હોવાની વિગતો જણાઈ રહી છે. દેશ અને દુનિયાના ગમે તે ખૂણે બેઠા બેઠા અરજદાર ફાઇલ ટ્રેકિંગ સિસ્ટમથી તેમની ફાઇલોનું ઓનલાઈન સ્ટેટસ જાણી શકશે. collectorsurat.in ઉપર અરજદારોને RTS કેસની નકલો પણ ઓનલાઈન જોવા મળશે. આ ઉપરાંત જે તે વિભાગની ફરિયાદો હોય તો આ ફરિયાદ પણ ઓનલાઈન જોઈ શકાશે. આ લોક ઉપયોગી સેવા ઉપરાંત જિલ્લા કલેક્ટર દ્વારા પણ તમામ વિભાગોની કામગીરી ઉપર હવેથી ઓનલાઈન નજર રાખવામાં આવશે. અરજદારનું નામ અને ફાઇલનો ઇનવર્ડ નંબર લખી જે તે ફાઇલનું સ્ટેટસ બેઠા બેઠા જાણી શકાશે. શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે અંકલેશ્વરના ગુમાનદેવ ખાતે મહાબલીના દર્શનાર્થે શ્રદ્ધાળુઓ પગપાળા આવ્યા હતા. હનુમાન ચાલીસાના પઠન તેમજ જય જય શ્રી રામના ભવ્ય નાદ સાથે શ્રદ્ધાળુઓએ મારુતિનંદનના દર્શન કરી ગુમાનદેવ ખાતે ઉભરાતા મેળામાં માલ્યા હતા. શનિવાર હનુમાનજીની પૂજા માટે અતિ પવિત્ર દિવસ મનાય છે. વળી પવિત્ર શ્રાવણ મહિનાના અંતિમ શનિવારે અંકલેશ્વરના ગુમાનદેવ મંદિર ખાતે મેળો ભરાતો હોવાથી ભક્તજનો ભક્તિમાં લીન બન્યા હતા. માનવામાં આવે છે કે ગુમાનદેવ ખાતેનું મંદિર 500 વર્ષ જૂનું છે. અહીંની માન્યતા પ્રમાણે પવિત્ર શ્રાવણ મહિનામાં શ્રદ્ધાથી ગુમાનદેવ દાદાના દર્શન કરવાથી મનની તમામ મનોકામના પૂર્ણ થાય છે. માટે શુક્રવારની રાત્રિથી જ પ્રાચીન ગુમાનદેવ મંદિર ખાતે હજારો ભાવિક ભક્તો હનુમાન ચાલીસાના પઠન તેમજ જય શ્રી રામના ભવ્ય નાદ સાથે જિલ્લાના આજુબાજુના વિસ્તારોમાંથી પગપાળા દર્શનાર્થે આવતા હોય છે. શ્રાવણ માસનો છેલ્લો શનિવાર હોવાથી ગુમાનદેવ ખાતે દાદાનો મેળો પણ ભરાય છે, જેમાં માલવાનો લાહવો શ્રદ્ધાળુઓએ હજારોની સંખ્યામાં લીધો હતો. મંદિરના આયોજકો દ્વારા પણ દર્શનાર્થે આવનાર શ્રદ્ધાળુઓને કંઈ તકલીફ ન પહોંચે તેની તમામ કાળજી રાખવામાં આવતી હોય છે. મંદિરના મહંત મનમોહનદાસના સાનિધ્યમાં આ મંદિરે અખંડ રામધૂન ભજનોની પણ રમઝટ બોલાવવામાં આવે છે. પગપાળા અનેક કાવડ યાત્રીઓ પણ આ મંદિરે વિવિધ પવિત્ર જળનો અભિષેક કરે છે. વિનેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, અંકલેશ્વર. પ્લાસ્ટિક બેગ એ પર્યાવરણ માટે ખૂબ જ હાનિકર્તા છે. તેની લોક જાગૃતિ માટે સરકાર દ્વારા વખતો વખત જાહેરાતો આપવામાં આવતી હોવા છતાં ગુજરાતમાં તેનો બેફામ ઉપયોગ કરવામાં આવે છે. પ્લાસ્ટિક બેગોની ભયાનકતા સમજવા માટે શનિવારે રોટરેક્ટ ક્લબ દ્વારા વ્યારા નગરપાલિકા તેમજ વહીવટી તંત્રે અનોખો અભિગમ અપનાવ્યો હતો. તાપી જિલ્લાના વ્યારાનગરના મુખ્ય બજારમાં શનિવારે રોટરેક્ટ ક્લબ વ્યારા નગરપાલિકા તેમજ વહીવટી તંત્રના જવાબદારોએ ભેગા મળી કોટનની બેગોનું મફત વિતરણ કરી ગાંધી ચિંધ્યા માર્ગે વેપારીઓ ગ્રાહકો પાસેથી પ્લાસ્ટિકની બેગોની ઉઘરાણી કરી હતી અને તેની જગ્યાએ કોટનની બેગોનું મફત વિતરણ કર્યું હતું. ઉપયોગ કરવામાં આવે છે વ્યારાની અંદર, એનો આજે ઇનરવ્હીલ ક્લબ સખત વિરોધ કરે છે અને વ્યારા નગરપાલિકાના પ્રમુખ તરીકે હું આપને બાંયધરી આપું છું કે અગાઉ પણ અમે વ્યારાની અંદર રેડ કરી છે અને 40થી નીચેની માઇક્રો બેગ હોય છે એને અમે જપ્ત કરી છે અને દંડ પણ કર્યા છે. આજે જે ઇનરવ્હીલ ક્લબ દ્વારા જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એને અમે ખુલ્લો સપોર્ટ કરીએ છીએ અને આવનારા દિવસોમાં વ્યારાની અંદર આ 40 માઇક્રો બેગ નીચે હોય એને અમે જપ્ત કરવાની બાંયધરી. લોક જાગૃતિના વહીવટી વિભાગના આ કાર્યને લઈ કેટલાક વેપારીઓ અને ગ્રાહકોએ પ્રતિજ્ઞા લઈ પ્લાસ્ટિકની બેગોની ત્યાગ કરવાની વાતો કરી હતી. બેગના વિરોધ માટે ખૂબ જ મોડા જાગ્યા છે.
સાઉથ દક્ષિણ ભારતમાં મોટા જંગલો અને ઘણા મોટા રાજ્યો આનાથી બિલકુલ ફ્રી છે. જો પ્લાસ્ટિક ફ્રી થઈ શકતા હોય તો આપણો વિસ્તાર કેમ ન થઈ શકે? એને માટે દરેકમાં જાગૃતતા લાવવાની જરૂર છે. જો દરેક નાગરિક પોતાની ફરજ સમજે કે આ પ્લાસ્ટિક એ ઝેર છે, પ્રાણીઓને માટે પણ નુકસાન છે, પર્યાવરણ માટે ખૂબ જ ભયજનક છે, તો હવે આપણે ફરી પાછા વારંવાર જણાવીએ છીએ અને એનો જે રીયુઝ કરેલી થેલીઓ જે છે એનો ઉપયોગ કરીએ એવી અમારી ખાસ ઈચ્છા છે અને આપ સૌ એનો સહકાર આપશો. દેશ દુનિયા પર સતત તોળાઈ રહેલ ગ્લોબલ વોર્મિંગના ભયને લઈ સફાળે જાગેલ સરકારે અવનવા પ્રયોગો કરી પર્યાવરણને બચાવવાની મુહિમ હાથ ધરી છે. ત્યારે લોકજાગૃતિ અર્થે રોટરી ક્લબ વ્યારા નગરપાલિકા તેમજ વહીવટી તંત્રનો પ્રયાસ પણ સરાહનીય ગણી શકાય તેમ છે. ત્યારે લોકોએ પણ સહકાર આપી હવે જાગી જઈ આ પહેલને વધાવી લઈ આવનારી પેઢીને સ્વસ્થ જિંદગી આપવાની પ્રતિજ્ઞા લેવી જરૂરી થઈ પડ્યું છે. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખડકાળા ગામે એક દીપડો પાંજરે પુરાયો હતો. વાંસદા તાલુકાના ખડકાળા ગામે શનિવારે વહેલી સવારે એક 2.5 થી 3 વર્ષનો દીપડો પાંજરે પુરાયો હતો. જોકે આ વિસ્તારમાં પાછલા ઘણા દિવસથી દીપડો દેખાતો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે અને આ જ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ એક બાળકી પર પણ દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને એ જ વિસ્તારમાં આવેલ નાની વાલઝર ગામે ઝાડ પર પણ દીપડો ચડી ગયો હતો. અને આ ખડકાળા ગામે વન વિભાગ દ્વારા ઘણા દિવસોથી દીપડાને પકડવા માટે પાંજરું મૂકવામાં આવ્યું હતું, પણ દીપડો વન વિભાગને હાથ તાળી આપતો રહ્યો હતો. ત્યારે અંતે આ દીપડો પાંજરે પુરાતા ખડકાળા ગામ તેમજ આજુબાજુના કેટલાક ગામોના લોકોએ થોડે અંશે રાહતનો શ્વાસ લીધો હતો. પણ આ વિસ્તારમાં આ એક જ દીપડો હતો કે પછી હજુ બીજા પણ દીપડા કે દીપડી છે તે તપાસનો વિષય છે. પ્રેયસ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, વાંસદા. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર અત્યાર સુધીની હેડલાઇન્સ પર. ₹319 કરોડના ખર્ચે તૈયાર થયેલા પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા આનંદીબેન પટેલ તો વાવી સુરતના અભિયાનમાં જોડાયા લાખો લોકો. આ છે લિંબાયત કે બિહાર. બે રાજકીય પક્ષોના ગુંડા વચ્ચે અથડામણ, સામસામે થયો હિંસક હુમલો, હુમલામાં એકની હાલત ગંભીર. સેટેલાઇટમાં ધમધમતું હાઈફાઈ સેક્સ રેકેટનો પર્દાફાશ. મુંબઈથી કોલ ગર્લ બોલાવી દે વેપાર કરતા પતિ પત્નીને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ. ગુજરાતમાં ગરીબોનું લાઇટ બિલ આવે છે 15 થી 20,000. ઉછલમાં વીજ કંપનીએ ફટકાર્યા મસ્ત મોટા બિલ ગરીબ ઘરોમાં. અને ગગડતા રૂપિયાએ આપ્યો મોંઘવારીનો ઝટકો. પેટ્રોલમાં લીટર દીઠ ભાવમાં ₹2.35નો વધારો, ડીઝલમાં 50 પૈસાનો વધારો. તો આ સાથે સમાચાર અહીં સમાપ્ત થયા. ફરી મળીશું અને નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ. This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative.